નમસ્કાર મિત્રો, હું છું મનીષ પટેલ. અમરેલી શહેરની અંદર એસટી બસ સ્ટેન્ડ જે બન્યું 42 કરોડ રૂપિયાના ખર્ચે બન્યું. ગત સપ્ટેમ્બર 2024 એટલે કે 2024ના 9મા મહિનામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ થયું. આજે 5 થી 6 મહિનાના ટૂંકા સમયગાળાની અંદર ભ્રષ્ટાચાર છે એ બસ સ્ટેન્ડમાં જે થયો છે એ સામે આવ્યો. પબ્લિક પાર્ટનરશિપના નામે પ્રાઇવેટ એજન્સીને આ ગુજરાતની ભાજપ સરકારે અમરેલીનું બસ સ્ટેન્ડ છે એ વેચી માર્યું છે. માત્ર ને માત્ર એસટીવાળાને બસો ઊભી રાખવાનો અધિકાર રહ્યો છે. આ પ્રાઇવેટ એજન્સીની ખુલ્લેઆમ દાદાગીરી છે એ સામે આવી છે. લોકો છે આજે હેરાન થઈ રહ્યા. ભ્રષ્ટાચારથી ખદબદતું અમરેલીનું બસ સ્ટેન્ડ જ્યારે નિર્મિત થતું હતું, બનતું હતું, ત્યારે 2 થી 4 મજૂર છે એમાં મૃત્યુ પામ્યા. એ પણ એજન્સી દ્વારા વાતને દબાવી દેવામાં આવી છે. વળી સૌથી મહત્ત્વની બાબત તો એ છે કે આ બસ સ્ટેન્ડ ગુજરાત સરકારે જે સ્થળે નક્કી કર્યું હોય, બસ સ્ટેન્ડનો જે પ્લાન છે, નકશો છે, એ એપ્રુવલ કર્યો હોય, એ નકશા પ્રમાણે, એ સ્થળ પ્રમાણે એજન્સીએ બસ સ્ટેન્ડ બનાવ્યું નથી. એજન્સીના માલિક ભાજપના નેતાઓ સાથે, સરકારમાં બેઠેલા મિનિસ્ટરો સાથે સંબંધ ધરાવતા હોય, સાંઠગાંઠ ધરાવતા. તેથી આની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ જે થવી જોઈએ એ થતી નથી. અને આ એજન્સીની એટલી બધી દાદાગીરી કે હાલતા બસ સ્ટેન્ડના પ્લેટફોર્મો છે એ ફેરવી નાખે અને પોતાની મનમાની ચલાવે છે. એટલે ગુજરાત સરકારને વિનંતી કરું છું કે જો ખરેખર આપ લોકોનું હિત ઈચ્છતા હોય તો અમરેલી જિલ્લાની અંદર જે નવનિર્મિત જે બસ સ્ટેન્ડ બન્યું છે એમાં લોટ પાણીને લાકડા કરવામાં આવ્યું છે, તો આ બસ સ્ટેન્ડની તટસ્થ તપાસ થાય. જે એજન્સીને 30 વર્ષ માટે આની સાર સંભાળ સોંપી છે, જેણે આ બસ સ્ટેન્ડ બનાવ્યું છે, એજન્સી ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે. અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી.